ભક્તો, શું તમે ક્યારે વિચાર્યું હે કે સવારે આંખ ખુલતાની સાથે જ જો સૌથી પહેલા કોઈ વિધવા સ્ત્રીનો ચહેરો દેખાઈ જાય તો તમારા એ દિવસ પર અને તમારા આવનારા જીવન પર આની શું અસર પડે હે? કદાચ તમે તમારા ઘરના વડીલો પાસેથી સાંભળ્યું હશે કે આ એક બહુ જ અશુભ સંકેત છે, પરંતુ આજે અમે તમને જે જણાવવા જઈ રહ્યા છીએ તે તમારા હોશ પૂરી રીતે ઉડાવી દેશે. ગરુડ પુરાણ અને આપણા ભારતના કેટલાક અત્યંત ગુપ્ત તંત્ર શાસ્ત્રોમાં એક એવો ઊંડો રહસ્ય છુપાયેલો છે જેને સદીઓ સુધી સામાન્ય ઇન્સાનોથી દૂર રાખવામાં આવ્યો. આ રહસ્યનો સૌથી ભયાનક અને સૌથી ચમત્કારી ભાગ એ ત્રીજો સંકેત છે, જે જો તમને આજે સમજાઈ ગયો તો તમે પોતે સવારે ઉઠીને એ સ્ત્રીને શોધતા શોધતા જશો. પરંતુ એ ત્રીજો રહસ્યમય સંકેત શું એ? આ જાણતા પહેલા તમારે એ સમજવું પડશે કે આખરે આ બ્રહ્માંડ સવારે સવારે તમને આ જ દ્રશ્ય કેમ દેખાડવા માંગે છે. સવારનો સમય જેને આપણે સનાતન ધર્મમાં બ્રહ્મ મુહૂર્ત કહીએ છીએ, એ એવો સમય હોય છે જ્યારે આપણી આત્મા અને આ આખું બ્રહ્માંડ એક સીધી ઊર્જા રેખામાં જોડાયેલા હોય છે. આ સમયે આપણે જે પણ જોઈએ છીએ, જે પણ સાંભળીએ છીએ અથવા જે પણ અનુભવીએ છીએ તે સીધું આપણા અર્ધજાગ્રત મન અને આપણા ભાગ્યના ચક્ર સાથે હંમેશા માટે જોડાઈ જાય છે. આપણા સમાજે હંમેશાથી એક વિધવા સ્ત્રીને દુઃખ, પીડા, નિરાશા અને દુર્ભાગ્યનું જીવતું જાગતું પ્રતીક માન્યું છે. સફેદ કપડાં પહેરેલી એક સ્ત્રી જેણે પોતાનો સુહાગ હંમેશા માટે ગુમાવી દીધો હોય તેને જોઈને લોકો અવારનવાર પોતાનો રસ્તો બદલી લે છે. લોકો વિચારે છે કે તેમનું આજનું બધું કામ બગડી જશે, પરંતુ શું સાચે જ આપણો ઈશ્વર આટલો ક્રૂર હોઈ શકે છે? શું જે સ્ત્રીએ પહેલાથી જ જીવનનું આટલું મોટું દુઃખ વેઠ્યું છે તેને ઈશ્વર એક અશુભ પ્રતીક બનાવી દેશે? આનો ઉત્તર છે બિલકુલ નહીં. પ્રાચીન કાળની એક બહુ જ રહસ્યમય કથા છે. એક બહુ જ સિદ્ધ સંત હતા જે હિમાલયની બર્ફીલી તળેટીમાં રહેતા હતા. એક દિવસ એક બહુ જ અમીર અને અભિમાની વેપારી તેમની પાસે આવ્યો. એ વેપારી બહુ પરેશાન હતો કારણ કે તેનો વેપાર સતત ખોટમાં જઈ રહ્યો હતો. સંતે તેને એક ઉપાય બતાવ્યો. તેમણે કહ્યું કે કાલે સવારે જ્યારે તું ઉઠે તો સૌથી પહેલા એ વ્યક્તિનો ચહેરો જોજે જેણે દુનિયાનું સૌથી મોટું દુઃખ જોયું હોય, પરંતુ તેમ છતાં તેની આંખોમાં ઈશ્વર માટે સાચો પ્રેમ હોય. વેપારી આગલી સવારે ઉઠ્યો અને એક એવી જ સ્ત્રીની શોધમાં નીકળી પડ્યો. ચાલતા ચાલતા તે એક જૂના ખંડેર થઈ ગયેલા મંદિર પાસે પહોંચ્યો. ત્યાં તેણે એક બૂઢી વિધવા સ્ત્રીને જોઈ. તે સ્ત્રી મંદિરના તૂટેલા પગથિયા પર બેસીને ભગવાનનું નામ પૂરી શ્રદ્ધાથી જપી રહી હતી. વેપારીએ તેને જોઈ અને બહુ નિરાશ થઈ ગયો. તેણે મનોમન વિચાર્યું કે આ તો એક વિધવા છે. આનો ચહેરો જોઈને તો મારો બચેલો વેપાર પણ પૂરી રીતે ડૂબી જશે. તે ગુસ્સામાં પાછો એ સંત પાસે ગયો અને બોલ્યો કે તમે આ કેવો ઉપાય બતાવ્યો? મને તો સૌથી પહેલા એક વિધવા સ્ત્રીનો ચહેરો દેખાઈ ગયો. સંત મુસ્કુરાયા અને બોલ્યા કે મૂર્ખ, તે સાક્ષાત એ દેવીના દર્શન કર્યા છે જેની પાસે ખોવા માટે હવે આ દુનિયામાં કંઈ નથી બચ્યું અને જે હવે માત્ર ને માત્ર ઈશ્વર સાથે જોડાયેલી છે. જ્યારે ઇન્સાનની પાસે બધું જ હોય છે ત્યારે તે પોતાના અહંકારમાં આંધળો હોય છે, પરંતુ જ્યારે ઇન્સાન પોતાનું બધું જ ખોઈ બેસે છે અને છતાંય ઈશ્વર પર પોતાનો વિશ્વાસ જાળવી રાખે છે તો તેની ઊર્જા આ આખા બ્રહ્માંડની સૌથી શક્તિશાળી અને પવિત્ર ઊર્જા બની જાય. જ્યારે તમે સવારે કોઈ વિધવા સ્ત્રીને જુઓ છો તો અસલમાં બ્રહ્માંડ તમને એક બહુ મોટો સંદેશ આપી રહ્યું હોય છે. આ કોઈ અશુભ સંકેત નથી, બલકે આ તમારા અંદરના અહંકારને મૂળમાંથી તોડવાનો એક ઈશ્વરીય પ્રયાસ છે. શાસ્ત્રોમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે વિધવા સ્ત્રીનો સંઘર્ષ અને તેનો અસીમ ધૈર્ય તેને એક તપસ્વીની સમાન પવિત્ર બનાવી દે છે. પરંતુ અમે તમને શરૂઆતમાં એક ત્રીજા રહસ્ય વિશે જણાવ્યું હતું. એક એવું રહસ્ય જેને સાંભળીને કદાચ તમારા પગ નીચેથી જમીન સરકી જશે. આખરે શું છે એ ત્રીજું રહસ્ય?
આ ત્રીજું રહસ્ય સીધું જોડાયેલું છે તમારા પાછલા જન્મના કર્મોથી। જ્યારે કોઈ ઇન્સાન બહુ વધારે પાપ કર્મ કરે છે અથવા જ્યારે તેના જીવનમાં કોઈ બહુ મોટો સંકટ આવવાનો હોય છે ત્યારે પ્રકૃતિ તેને ઘણી પ્રકારની ચેતવણી આપે છે, પરંતુ જ્યારે તમારા સારા કર્મોનો ઉદય થવાનો હોય છે, જ્યારે તમારા જીવનમાંથી કોઈ બહુ મોટી બાધા હંમેશા માટે હટવાની હોય છે, ત્યારે બ્રહ્માંડ તમને આવા પવિત્ર દર્શન કરાવે છે। ત્રીજું રહસ્ય એ કે જો સવારે સવારે કોઈ વિધવા સ્ત્રી તમને જોઈને થોડુંક મુસ્કુરાઈ દે અથવા અજાણતામાં જ પોતાના મનથી તમને કોઈ દુઆ કે આશીર્વાદ આપી દે તો સમજી લો કે તમારું એ કામ જે વર્ષોથી અટકેલું પડ્યું હતું તે એ જ દિવસે પૂરું થઈ જશે। જી હા, તમે બિલકુલ સાચું સાંભળ્યું। તંત્ર વિદ્યાના ગુપ્ત પ્રકરણોમાં આને રુદ્ર શક્તિનું પ્રતીક માનવામાં આવ્યું છે। એ સ્ત્રી જેણે મૃત્યુને આટલી નજીકથી જોયું છે, જેણે વિયોગની સૌથી ઊંડી પીડા સહન કરી છે, તેની આત્મામાંથી નીકળેલી એક નાની અમથી દુઆ પણ સાક્ષાત ભગવાન શિવના સીધા આશીર્વાદ સમાન હોય છે। પરંતુ આપણા સમાજની વિડંબના જુઓ, આપણે એ જ સ્ત્રીથી દૂર ભાગીએ છીએ। આપણે વિચારીએ છીએ કે તે આપણા માટે પનોતી છે। આપણે એ ભૂલી જઈએ છીએ કે દુઃખ કોઈને પણ મળી શકે છે। કાલે એ ભયાનક દુઃખ આપણા ઘરમાં પણ આવી શકે છે। જ્યારે તમે કોઈ વિધવાને જોઈને પોતાનું મોઢું ફેરવી લો છો, ત્યારે તમે માત્ર એ સ્ત્રીનું નહીં પરંતુ સાક્ષાત એ નિયતિનું ઘોર અપમાન કરી રહ્યા હોવ છો જેણે તમને આ જીવન આપ્યું છે। અને યાદ રાખો કે પ્રકૃતિ આ અપમાનને ક્યારેય માફ નથી કરતી। જે લોકો વિધવાઓને અશુભ માને છે તેમના ઘરોમાં ક્યારેય બરકત નથી થતી। તેમના ઘરોમાં કલહ અને બીમારીઓ હંમેશા પોતાનો ડેરો જમાવી રાખે છે। હવે જરા વિચારો કે જો તમને કાલે સવારે આવી સ્ત્રી દેખાઈ જાય તો તમારે શું કરવું જોઈએ? શું તમારે ડરીને પોતાનો રસ્તો બદલી લેવો જોઈએ? બિલકુલ નહીં, તમારે ત્યાં જ ઊભા રહેવું જોઈએ। મનોમન એ પરમપિતા ઈશ્વરને પ્રણામ કરવા જોઈએ। જો સંભવ હોય તો એ સ્ત્રીની પૂરી શ્રદ્ધા સાથે કોઈ મદદ કરવી જોઈએ। જો તમે તેને કંઈક દાન આપો છો અથવા માત્ર સાચા સન્માથી હાથ જોડીને તેને પ્રણામ કરો છો તો તમારા કિસ્મતના એ બંધ દરવાજા ખુલી શકે છે, જે કદાચ દુનિયાના કોઈ મોંઘા રત્ન કે કોઈ ભારે પૂજા પાઠથી પણ ના ખુલે। કર્મોનું આ ગણિત બહુ જ ગૂંચવાયેલું છે। આપણે જે વાવીએ છીએ આપણે અંતમાં એ જ લણીએ છીએ। જો આપણે દુઃખમાં ડૂબેલા કોઈ ઇન્સાનનું સાચું સન્માન કરીશું તો બ્રહ્માંડ આપણા જીવનના દુઃખોને પણ ઓછું કરશે। એક બીજો પણ બહુ જ ઊંડો પહેલું છે। આ વાતનો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિદેવ અને રાહુને કર્મોના સૌથી મોટા ફળદાતા માનવામાં આવ્યા છે। વિધવા સ્ત્રીને શનિ અને કેતુની રહસ્યમય ઊર્જા સાથે પણ સીધી જોડીને જોવામાં આવે છે। શનિદેવ ન્યાયના સાચા દેવતા છે। તે એવા લોકોથી બહુ જ પ્રસન્ન થાય છે જે અસહાય ગરીબ અને દુઃખી લોકોનું દિલથી સન્માન કરે છે। જ્યારે તમે કોઈ વિધવા સ્ત્રીનું નિરાદર કરો છો ત્યારે તમે સીધા સ્તરે શનિદેવના ભયાનક પ્રકોપને પોતાના ઘરે આમંત્રિત કરો છો। પછી ભલે તમે ગમે તેટલા મંદિરે જતા રહો, ગમે તેટલા વ્રત કેમ ના રાખી લો, શનિની સાડાસાતી અને ધૈયાનો પ્રભાવ તમને પૂરી રીતે બરબાદ કરી શકે છે। આનાથી વિપરીત જે વ્યક્તિ આવી સ્ત્રીઓનું સન્માન કરે છે, તેમને પોતાની માતા કે મોટી બહેન સમાન આદર આપે છે, તેના પર શનિદેવની હંમેશા વિશેષ કૃપા હોય છે। તેના જીવનના મોટામાં મોટા કષ્ટો પોતાના આપ દૂર થવા લાગે છે। આપણે અવારનવાર પોતાના જીવનની આ ઝડપી દોડધામમાં એટલા વ્યસ્ત થઈ જઈએ છીએ કે આપણે આ નાના નાના પરંતુ બેહદ શક્તિશાળી ઈશ્વરીય સંકેતોને પૂરી રીતે નજરઅંદાજ કરી દઈએ છીએ। પ્રકૃતિ ક્યારે પણ આપણી સાથે આપણા ઇન્સાની શબ્દોમાં વાત નથી કરતી, તે આપણને માત્ર સંકેત આપે છે। સવારના પહેલા કિરણ સાથે આપણે જે ઊર્જા પોતાના અંદર ગ્રહણ કરીએ છીએ તે આપણા આખા દિવસનું નિર્ધારણ કરે છે। વિધવા સ્ત્રીનું જીવન એક બહુ જ કઠિન તપસ્યાનું જીવન હોય છે। તેમના સફેદ વસ્ત્રો શાંતિ અને વૈરાગ્યનું પ્રતીક છે।
જ્યારે તમે સફેદ વસ્ત્રોમાં કોઈ આવી સ્ત્રીને જુઓ છો તો આ તમારા માટે એક સાફ સંકેત છે કે તમારે તમારા જીવનમાં શાંતિ અને ધૈર્યને હવે અપનાવવું જોઈએ. આ સંકેત છે કે તમારે ખોટી ભૌતિક ઈચ્છાઓ પાછળ આંધળી દોડ મૂકવાનું છોડી દેવું જોઈએ. તમે ઇતિહાસમાં જોયું હશે કે જૂના જમાનામાં રાજા મહારાજા જ્યારે કોઈ બહુ મોટા યુદ્ધ પર જતા હતા ત્યારે તેઓ અવારનવાર પોતાના રાજ્યની એ માતાઓ અને સ્ત્રીઓના આશીર્વાદ લઈને ઘરથી નીકળતા હતા જેમણે પોતાના પુત્ર કે પોતાના પતિને રાજ્યની રક્ષા માટે ગુમાવી દીધા હોય. તેમને આ રહસ્ય ખબર હતી કે એ સ્ત્રીઓના હૃદયમાં જે ત્યાગની ભાવના હે, જે અપાર માનસિક શક્તિ હે, તે કોઈ પણ હથિયાર કરતા 1000 ગણી વધારે મજબૂત છે. પરંતુ સમયની સાથે આપણી આજની પેઢીએ આ મહાન જ્ઞાનને ગુમાવી દીધું. આપણે ખોટા અંધવિશ્વાસોને પોતાના ગળે લગાવી લીધા અને સાચા ઈશ્વરીય જ્ઞાનને પાછળ છોડી દીધું. આપણે એક અત્યંત પવિત્ર આત્માને જ અશુભ માની લીધી. જો તમે શાંતિથી બેસીને ધ્યાનથી વિચારશો તો તમને સમજાશે કે આ આખું બ્રહ્માંડ માત્ર ઊર્જાની જ એક બહુ મોટી રમત છે. હર ઇન્સાનનું પોતાનું એક ઊર્જાનું કુંડળ હોય હે, જેને આપણે આભા મંડળ કે ઓરા કહીએ છીએ. એક સ્ત્રી જે પોતાનો જીવનસાથી ગુમાવી ચૂકી છે તેનો ઓરા બહુ જ સંવેદનશીલ અને ઊંડો હોય છે. જ્યારે તમે તેને હીન ભાવના કે ડરથી જુઓ છો તો તમારી નકારાત્મક ઊર્જા તેના ઓરા સાથે જોરથી ટકરાય છે અને ત્યાંથી જે ઊર્જા પાછી તમારી પાસે લોટે છે તે તમારા માટે સાચે જ હાનિકારક હોઈ શકે છે. પરંતુ જ્યારે તમે તેને કરુણા, પ્રેમ અને સન્માનની દ્રષ્ટિથી જુઓ છો તો તમારી સકારાત્મક ઊર્જા તેના દુઃખને થોડું ઓછું કરે છે અને બદલામાં તમને જે દિવ્ય ઊર્જા મળે છે તે તમારા જીવનના કેટલાય બગડેલા કામોને તરત બનાવી શકે છે. રહસ્ય માત્ર એટલું જ નથી. આપણા અત્યંત પ્રાચીન ગ્રંથોમાં એ પણ સાફ જણાવવામાં આવ્યું છે કે સવારના સમયે આપણા પિતૃદેવ પણ બહુ સક્રિય હોય છે. જો તમારા પિતૃઓ તમારાથી કોઈ કારણે નારાજ છે તો તમારા જીવનમાં ક્યારે પણ સાચી શાંતિ નથી આવી શકતી. વિધવા સ્ત્રીઓનું સન્માન કરવાથી, કોઈ ભૂખ્યાને પ્રેમથી ભોજન કરાવવાથી અને અસહાયની મદદ કરવાથી મોટામાં મોટો પિતૃદોષ પણ શાંત થઈ જાય છે. જો તમને કાલે સવારે આવી સ્ત્રી દેખાય તો મનોમન પોતાના પિતૃઓને પણ યાદ કરો અને એ સ્ત્રીના ઉજ્જવળ ભવિષ્ય અને શાંતિની પ્રાર્થના કરો. આવું કરવાથી તમારા પિતૃઓ અત્યંત પ્રસન્ન થાય છે અને તમને પોતાના પૂરા આશીર્વાદ આપે છે. ચાલો હવે અમે તમને એક એવી ગુપ્ત વાત જણાવીએ જે કદાચ તમે તમારી પૂરી જિંદગીમાં ક્યારે નહીં સાંભળી હોય. કેટલીય વાર એવું બને છે કે આપણે કોઈ બહુ જ મહત્વપૂર્ણ કામથી પોતાના ઘરથી નીકળી રહ્યા હોઈએ છીએ, જેમ કે નોકરીનો કોઈ ઇન્ટરવ્યૂ કે કોઈ મોટો વ્યાપારિક સોદો, અને અચાનક સામેથી કોઈ વિધવા સ્ત્રી આવી જાય છે. એ સમયે મનમાં એક અજાણ્યો ભય બેસી જાય કે હવે તો મારું આ કામ બિલકુલ નહીં થાય. પરંતુ આપણું પ્રાચીન તંત્રશાસ્ત્ર કહે છે કે આ દુનિયાનો સૌથી શુભ શુકન છે. બસ શરત એ કે તમારા મનમાં એ વખતે કોઈ ખોટ કે ડર ના હોવો જોઈએ. તમારે એ સમયે બિલકુલ નથી ગભરાવાનું. તમારે મનોમન પૂરા વિશ્વાસ સાથે એ વિચારવાનું છે કે સાક્ષાત એ પરમ દેવીએ આવીને મારા રસ્તાની બધી નકારાત્મકતાને પોતાના અંદર શોષી લીધી છે. તમારે પૂરા આત્મવિશ્વાસ સાથે પોતાના કામ પર જવાનું છે. તમે પોતે પોતાની આંખોથી જોશો કે તે કામ કેટલી આસાનીથી પૂરું થઈ જાય. આ કોઈ જાદુ કે ચમત્કાર નથી. આ માત્ર તમારી સકારાત્મક સોચ અને આ બ્રહ્માંડની ઊર્જાનો એક બહુ જ સાચો તાલમેલ છે. જે દિવસે તમે તમારા મનમાંથી આ ખોટો ડર નીકાળી દીધો કે કોઈ પણ ઇન્સાન અશુભ હોઈ શકે છે, તે જ દિવસથી તમારા જીવનમાં અસલી ચમત્કાર થવાના શરૂ થઈ જશે. ઈશ્વરે હર ઇન્સાનને પોતાના જ પવિત્ર અંશથી બનાવ્યો છે. શું ઈશ્વરનો અંશ ક્યારે કોઈના માટે અશુભ હોઈ શકે છે? શું એ પરમપિતા પરમાત્માની બનાવેલી કોઈ પણ રચના અપવિત્ર હોઈ શકે છે? બિલકુલ નહીં. અપવિત્ર તો આપણી પોતાની સોચ હોય છે.
અશુભ તો આપણા પોતાના લાલચુ વિચારો હોય હે. આજ પછી જ્યારે પણ તમને સવારે સવારે કે કોઈ પણ શુભ કામ પર જતા સમયે કોઈ વિધવા સ્ત્રી દેખાય તો પોતાનો રસ તો ક્યારે ના બદલતા, બલકે પોતાનો નજરિયો બદલજો. એ સ્ત્રીને એક હારેલી બિચારી દુઃખી અને અશુભ મહિલાના રૂપમાં બિલકુલ ના જોતા. તેને એક એવી બેહદ મજબૂત અને તપસ્વી આત્માના રૂપમાં જોજો જેણે જીવનના સૌથી મોટા તોફાનનો એકલા સામનો કર્યો હે અને છતાં તે મજબૂતીથી ઊભી હે. તેની આંખોમાં જે દર્દની ઊંડાઈ હે તેમાં પૂરા બ્રહ્માંડનું જ્ઞાન છુપાયેલું હે. તેના ઊંડા મૌનમાં જે શાંતિ હે તેમાં સાક્ષાત ઈશ્વરનો વાસ છે. આ રહસ્યને જે ઇન્સાન સમજી ગયો તે જીવનના હર મોડ પર હંમેશા સફળ થશે. તેને કોઈ પણ નડતો ગ્રહ, કોઈ પણ ખતરનાક દોષ ક્યારે જીવનમાં પાછળ નહીં ખેંચી શકે. તમે આ વાતને પોતાના જીવનમાં અજમાવીને જુઓ. કાલે સવારથી જ પોતાના વિચારોમાં આ મોટો બદલાવ લઈને આવો. માત્ર વિધવા સ્ત્રીઓ પ્રત્યે જ નહીં બલકે હર એ વ્યક્તિ પ્રત્યે જે આપણા સમાજમાં અસહાય માનવામાં આવે છે. ભલે તે કોઈ ગરીબ હોય, કોઈ દિવ્યાંગ હોય કે રસ્તાનો કોઈ જાનવર જ કેમ ના હોય. જ્યારે તમે હર જીવમાં એક ઈશ્વરને જોવા લાગશો તો ઈશ્વર પણ તમારા જીવનના હર દુઃખને પોતાની ખુદની જવાબદારી માની લેશે. આજ એ સૌથી મોટો રહસ્ય છે જેને આપણા સંત અને મહાત્મા હજારો વર્ષોથી આપણને સમજાવતા આવ્યા છે. પરંતુ આપણે પોતાના અજ્ઞાનના ઊંડા અંધકારમાં એટલા ડૂબેલા છીએ કે આપણને આટલી સીધી સીધી વાત ક્યારે સમજમાં નથી આવતી. આપણે પથ્થરની મૂર્તિઓમાં ભગવાનને શોધીએ છીએ, પરંતુ આપણી આસપાસ ચાલતા ફરતા ઇન્સાનોમાં આપણને માત્ર બુરાઈ નજર આવે છે. હવે સમય આવી ગયો છે કે આપણે આપણી આંખો ખોલીએ. આપણે આ બ્રહ્માંડના આ ઊંડા રહસ્યોને સમજીએ. આપણે આ સારી રીતે જાણી લઈએ કે આપણા જીવનમાં ઘટતી હર નાની નાની ઘટના પાછળ પ્રકૃતિનું એક બહુ મોટું કારણ છુપાયેલું હોય છે. સવારે સવારે કોઈ વિધવા સ્ત્રીનું દેખાવું કોઈ સામાન્ય સંયોગ નથી હોતો. આ નિયતિનું એક ચક્ર છે જે તમને કંઈક શીખવાડવા, કંઈક બતાવવા અને કંઈક આપવા માટે બરાબર તમારી સામે આવે છે. જો તમે બ્રહ્માંડના એ ઊંડા સંકેતને સમજી ગયા તો તમે દુનિયાના એ ગણ્યા ગાંઠ્યા ભાગ્યશાળી લોકોમાં સામેલ થઈ જશો જેમને પ્રકૃતિ પોતે પોતાના હાથોથી સફળતાના રસ્તા પર લઈને જાય છે. આ બેહદ જરૂરી જાણકારીને માત્ર પોતાના સુધી સીમિત ના રાખતા આજે જ એ બધા લોકોને આ વિશે જણાવો જે હજી પણ આ જૂના અને પાયા વિહોણા અંધવિશ્વાસને સાચો માની રહ્યા છે. થઈ શકે છે કે માત્ર તમારા લીધે કોઈ સ્ત્રીને સમાજમાં તેનું ખોવાયેલું સન્માન પાછું મળી જાય અને તેના દિલમાંથી તમારા માટે નીકળેલી એક નાની સાચી દુઆ તમારા પૂરા જીવનને હંમેશા માટે રોશન કરી દે. યાદ રાખો કે ઊર્જા ક્યારે પણ નષ્ટ નથી થતી. તમારા દ્વારા કરવામાં આવેલો એક નાનો સારો વિચાર, એક નાની સકારાત્મક સોચ આ પૂરા બ્રહ્માંડમાં ગુંજે છે અને કેટલાય ગણી વધીને તમારી પાસે જ પાછી ફરે છે. એટલા માટે આજથી અને અત્યારથી પોતાના મનના આ નકામા ડરને હંમેશા માટે બહાર નીકાળી ફેંકો. જ્યારે તમે એવું કરશો તો તમે પોતે જોશો કે તમારા જીવનની હર સવાર શુભ થશે, તમારાથી મળનારો હર ઇન્સાન શુભ થશે અને તમારા જીવનની હર યાત્રા હંમેશા સફળ થશે. આ પરમ સત્યને પોતાના ભીતર પૂરી ઊંડાઈ સુધી ઉતરવા દો અને એક નવી સકારાત્મક ઊર્જા સાથે પોતાના દિવસની શરૂઆત કરો. ચેનલ ટીજે કથા તરફથી આપનો આભાર.